જય સ્વામિનારાયણ। SGIS ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું નયન જોશી, MA BEd, 20 વર્ષથી ધોરણ 11 અને 12 સાયન્સમાં સંસ્કૃત ભણાવું છું। હવે આપણે ગ્રામરનો પોઈન્ટ લેશું, જેમાં છે કવિ અને કૃતિઓ। તો આજે આપણે કવિ ભણશું, જેનું નામ છે મહાકવિ માઘ। સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ માઘ થયા। પરીક્ષામાં મહાકવિ માઘ બોર્ડની એક્ઝામમાં 3 માર્ક માટે પૂછાશે, 1 માર્કનો MCQ આવશે અને 2 માર્ક માટે મહાકવિ માઘને તમારે સમજાવવાનો। તો કોઈ પણ કવિ પૂછાય તો એ તમારે પોઈન્ટ પાડીને લખીને સમજાવવાનો। કોઈ પણ કવિના પોઈન્ટ હોય તો એ વધીને 10 થી 12 પોઈન્ટ હોય, વધારેમાં વધારે 12 પોઈન્ટ હોય। આપણે લખવાનું એ રીતે, એક કવિની આપણે લાઈન લખી અને પછી એક લાઈન છોડી દેવાની, ફરી પાછી બીજી એક લાઈન જે કવિની રિલેટેડ હોય એ લખવાની, પાછી એક લાઈન છોડવાની, કે જેથી કરીને લાગે લખાણ છૂટું અને પાછું લાગે લખાણ વધારે લાંબુ, અને આપણને પૂરેપૂરા 2 માર્ક મળી જાય। તો મહાકવિ માઘની વાત કરીએ તો પહેલો પોઈન્ટ, કોઈ પણ કવિ પૂછાય તો તમે સહેલામાં સહેલો પોઈન્ટ હોય કવિનો, તો તમે એમ કહી શકો કે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ માઘ સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન ધરાવે છે। સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ માઘ સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન ધરાવે છે। એવી રીતનો પોઈન્ટ તમે લખો તો પણ ચાલે, અને આ રીતે લખો બીજાથી અલગ તો પણ ચાલે, કે સંસ્કૃત સાહિત્યમાં પંચ મહાકાવ્ય અને બૃહદત્રયી માં સ્થાન ધરાવનાર શિશુપાલ વધ એ મહાકવિ માઘની એકમાત્ર રચના છે। પહેલો પોઈન્ટ થયો, સંસ્કૃત સાહિત્યમાં પંચ મહાકાવ્ય, આવા વર્ડ હોય એની નીચે અંડરલાઈન કરાય, પંચ મહાકાવ્ય અને બૃહદત્રયી। પંચ મહાકાવ્ય એટલે સંસ્કૃત સાહિત્યમાં 5 મહાકાવ્ય છે। 5 મહાકાવ્યના નામ ખબર છે? મગજમાં આવે સીધું રામાયણ, મહાભારત। તો એ મહાકાવ્ય નથી, એ બંને તો વિરાટ કાવ્ય છે। તો પંચ મહાકાવ્ય, પંચ મહાકાવ્યમાં કાલિદાસના 2 આવે, એક આવે રઘુવંશ અને બીજું આવે કુમાર સંભવ। ત્યાર પછી મહાકવિ ભારવીનું આવે કિરાતાર્જુનિયમ, 3। ચોથું આવે માઘનું શિશુપાલ વધ, અને ત્યારબાદ 5મું આવે જે છે શ્રી હર્ષ કવિનું નૈષધ ચરિત। એટલે પંચ મહાકાવ્ય થયા રઘુવંશ, કુમાર સંભવ રચયિતા કાલિદાસ, ભારવીનું કિરાતાર્જુનિયમ આ 3જો ક્રમ, માઘનું શિશુપાલ વધ 4થો ક્રમ, અને શ્રી હર્ષનું નૈષધ ચરિત, આ થયા પંચ મહાકાવ્ય। અને બૃહદત્રયી, બૃહદત્રયી એટલે વિસ્તૃત 3 મહાકાવ્ય, જેમાં કાલિદાસના 2 મહાકાવ્ય નીકળી જાય છે, એ પંચ મહાકાવ્યમાં આવે। પણ બૃહદત્રયીમાં તો કે શ્લોકો અને સર્ગની સંખ્યા વધારે હોવી જોઈએ, તો એ મહાકાવ્ય 3 ગણાય। બૃહદત્રયીમાં ભારવીનું કિરાતાર્જુનિયમ, માઘનું શિશુપાલ વધ અને શ્રી હર્ષનું નૈષધ ચરિત। આ થયું બૃહદત્રયી। તો માઘનું શિશુપાલ વધ બેયમાં આવે, પંચ મહાકાવ્યમાં આવે છે
અને બૃહદત્રયીમાં આવે છે. એટલે આપણે પહેલો પોઈન્ટ લખ્યો કે સંસ્કૃત સાહિત્યમાં પંચમહાકાવ્ય અને બૃહત્રયીમાં સ્થાન ધરાવનાર શિશુપાલ વધ એ મહાકવિ માઘની એકમાત્ર રચના છે, સર્વશ્રેષ્ઠ રચના છે, એવો શબ્દ તમે લખી શકો. પહેલો પોઈન્ટ થયો, સંસ્કૃત સાહિત્યમાં પંચમહાકાવ્ય અને બૃહત્રયીમાં સ્થાન ધરાવનાર શિશુપાલ વધ એ મહાકવિ માઘની એકમાત્ર રચના છે. કોઈ પણ કવિ પૂછાય એટલે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો, બટર પોલિશ. બટર પોલિશ એટલે કવિના વખાણ કરવાના. ગમે એવો હોય, ગમે એવીની રચના હોય, પણ આપણને પૂછાણો આપણા માટે બેસ્ટ કહેવાય. એટલે આપણે પહેલો એનો પોઈન્ટ લખવાનો શ્રેષ્ઠનો. તો પહેલો પોઈન્ટ બટર પોલિશનો, બીજો સમયનો પોઈન્ટ અને ત્રીજો સ્થાનનો પોઈન્ટ યાદ રાખવાનું. એટલે બીજો પોઈન્ટ આપણે આનો લખવાનો છે કે માઘનો સમય ઈસવીસન 7મી થી 10મી સદી વચ્ચે માનવામાં આવે છે. માઘનો સમય ઈસવીસન 7મી થી 10મી સદી વચ્ચે માનવામાં આવે છે. સંસ્કૃતની અંદર આવા મહાન કવિઓ થયા, પણ એના સમય વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. આ 300 વર્ષનો સમયગાળો આપી દીધો છે કે આ સમય દરમિયાન થઈ ગયા હશે. એટલે માઘનો સમય ઈસવીસન 7મી થી 10મી સદી વચ્ચે માનવામાં આવે છે. હવે સ્થાન દર્શાવવાનું, તે એટલે માઘ ગુજરાતની ઉત્તરે આવેલ રાજસ્થાનનો ભિન્નમાલ પ્રદેશ. ભિન્નમાલ પ્રદેશનું બીજું નામ હતું શ્રીમાળ. પ્રદેશના વતની હતા તે શ્રીમાળી બ્રાહ્મણ હતા. કવિનો પહેલો પોઈન્ટ બટર પોલિશનો, આ કદાચ યાદ ન રહે તો લખી શકાય, સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ માઘ સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન ધરાવે છે. બીજો પોઈન્ટ લખવાનો, માઘનો સમય ઈસવીસન 7મી થી 10મી સદી વચ્ચેનો માનવામાં આવે છે. હવે સ્થાન આવ્યું, તે ગુજરાતની ઉત્તરે આવેલ રાજસ્થાનનો ભિન્નમાલ પ્રદેશ, એનું બીજું નામ છે શ્રીમાળ પ્રદેશના વતની હતા. તે શ્રીમાળી બ્રાહ્મણ હતા. શ્રીમાળ પ્રદેશમાં રહેતા હતા એટલે શ્રીમાળી બ્રાહ્મણ કહેવાય. 3 પોઈન્ટ થયા, કવિ, એના વખાણ, બીજો પોઈન્ટનો સમય અને ત્રીજો સ્થાનનો પોઈન્ટ થયો. હવે માઘ વિશે આપણી પાસે બીજી કોઈ માહિતી ન હોય તો એનું મહાકાવ્ય છે શિશુપાલ વધ, એના પોઈન્ટ પણ આપણે લખી શકીએ. તો આપણે લખીએ શિશુપાલ વધ મહાકવિ માઘની સર્વશ્રેષ્ઠ રચના છે. સર્વશ્રેષ્ઠ રચના છે. શિશુપાલ વધ મહાકવિ માઘની સર્વશ્રેષ્ઠ રચના માનવામાં આવે છે. માઘની સર્વશ્રેષ્ઠ રચના છે. શિશુપાલ વધનું આધાર સ્થાન, હવે શોર્ટ લખું છું, શિશુપાલ વધ છે, શિવ લખું એટલે સમજી જાજો કે શિશુપાલ વધ. શિશુપાલ વધમાં 20 સર્ગ અને 1684 શ્લોક છે. શિશુપાલ વધમાં 20 સર્ગ અને 1684 શ્લોક છે. શિશુપાલ વધનું આધાર સ્થાન શિશુપાલ વધનું આધાર સ્થાન છે મહાભારત. મહાભારતના સભા પર્વના અધ્યાય 33 થી 45
વચ્ચે આવતી શિશુપાલ વધની વાર્તા છે. શિશુપાલ વધનું આધાર સ્થાન મહાભારતના સભા પર્વ, એમાં અધ્યાય 33 થી 45 વચ્ચે શિશુપાલ વધની વાર્તા આવે છે. એ વસ્તુને મહાકવિ માઘે આ 12 અધ્યાયની વાર્તા 20 સર્ગ અને 1684 શ્લોકની અંદર એણે ડેવલપ કરી. એટલે શિશુપાલ વધનું આધાર સ્થાન મહાભારતના સભા પર્વના અધ્યાય 33 થી 45 વચ્ચે આવતી શિશુપાલ વધની વાર્તા છે. શિશુપાલ વધનો હજી એક પોઈન્ટ લખીએ. શિશુપાલ વધ માઘ કાવ્ય અને શ્રી અંક કાવ્યના નામથી ઓળખાય છે. શિશુપાલ વધ માઘ કાવ્ય અને બીજું નામ છે શ્રી અંક કાવ્યના નામથી ઓળખાય છે. માઘ કાવ્ય શા માટે? તો કે માઘની રચના છે એટલે માઘ કાવ્ય. શ્રી અંક કાવ્ય શા માટે? તો આની પહેલા એક કવિ થયા ભારવી. ભારવી કવિએ કિરાતાર્જુન્યમ લખેલું છે. કિરાતાર્જુન્યમની અંદર એણે શું કર્યું હતું? એક સર્ગ પૂરો થાય, છેલ્લો શ્લોક હોય અને છેલ્લો શબ્દ હોય ને ત્યાં એણે લક્ષ્મી શબ્દ લખેલો હતો. દરેક સર્ગના અંતિમ શ્લોકમાં લક્ષ્મી શબ્દ લખ્યો હતો. એટલે વિદ્વાનોએ કિરાતાર્જુન્યમને લક્ષ્મ્યંક કાવ્ય નામ આપ્યું. તો માઘે એની જ કોપી કરી. માઘે એની કોપી કરી કે દરેક સર્ગના અંતિમ શ્લોકમાં એણે છેલ્લો શબ્દ શ્રી રાખ્યો. શ્રી શબ્દ રાખ્યો એટલે આને શ્રીઅંક કે શ્રયંક કાવ્ય કહેવામાં આવે છે. માઘની રચના હોવાથી માઘ કાવ્ય કહેવાય છે. અને શ્રીઅંક કાવ્ય દરેક સર્ગના અંતે શ્રી શબ્દ આવતો હોવાથી એને શ્રીઅંક કાવ્ય પણ કહેવામાં આવે છે. આપણે અહીંયા સ્થાન લખ્યું કે ગુજરાતની ઉત્તરે આવેલા રાજસ્થાનનો ભીનમાલ પ્રદેશ શ્રીમાળ પ્રદેશના વતની હતા, શ્રીમાળી બ્રાહ્મણ હતા. આપણને એમ થાય કે વધારે ઓળખાણ આપવી તો આપણે આપી શકીએ કે વર્મલાત નામના એક રાજા હતા. વર્મલાત રાજાનો એક લેફ્ટ હેન્ડ સર્વાધિકારી કહેવાય એને, સર્વાધિકારી હતો, એનું નામ હતું સુપ્રભદેવ. વર્મલાત રાજાનો સર્વાધિકારી હતો સુપ્રભદેવ. એ સુપ્રભદેવનો પુત્ર હતો, એનું નામ હતું દત્તક, અને દત્તકનો પુત્ર હતો તે આ મહાકવિ માઘ. પણ આ ઓળખાણ છે એ બહુ લાંબી થઈ જાય અને આપણે કદાચ ન લખીએ કે લખીએ એના કોઈ માર્કમાં બેનિફિટ મળતા નથી. મેઇન પોઈન્ટ બધા આવી જવા જોઈએ, જેમ કે પંચ મહાકાવ્ય અને બૃહત્રયમાં સ્થાન ધરાવનાર શિશુપાલ વધ. કવિનો સમય ખાસ આવી જવો જોઈએ. 7મી થી 10મી સદી વચ્ચે એનો સમય માનવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ એનું સ્થાન આવી જાય કે ગુજરાતની ઉત્તરે આવેલ રાજસ્થાનનો ભીનમાલ પ્રદેશ શ્રીમાળ પ્રદેશના એ વતની હતા, તે શ્રીમાળી બ્રાહ્મણ હતા. શિશુપાલ વધ મહાકવિ માઘની સર્વશ્રેષ્ઠ રચના છે. શિશુપાલ વધમાં 20 સર્ગ અને 1684 શ્લોક છે. શિશુપાલ વધનું આધાર સ્થાન મહાભારતના સભા પર્વના અધ્યાય 33 થી 45 વચ્ચે આવતી શિશુપાલ વધની વાર્તા છે. શિશુપાલ વધ માઘ કાવ્ય અને શ્રીઅંક કાવ્યના નામથી પણ ઓળખાય છે. પ્રોફેસર યાકોબી થયા. પ્રોફેસર યાકોબીએ એમ કીધું કે આ માઘ કવિએ પોતાનું નામ માઘ ચાય કરીને રાખ્યું છે. શું કામે? તો કે આની પહેલાનો કવિ થયો ભારવી. ભારવીનો અર્થ શું થાય? તો કે ભારવી એટલે તેજસ્વી સૂર્ય. ભારવીનો અર્થ થાય તેજસ્વી સૂર્ય.
તો તેજસ્વી સૂર્યના કિરણો ક્યારે ઠંડા પડી જાય? તો કે માઘ મહિનામાં. માઘ મહિનો સંસ્કૃતમાં એટલે ગુજરાતીમાં કહેવાય મહા મહિનો, આપણે અંગ્રેજીમાં કહીએ તો ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં માઘ મહિનો ચાલતો હોય. એ માઘ માસ સૂર્યના કિરણો એટલા ઠંડા પડી જાય કે બપોરે 2 વાગે આપણે તડકે ઊભીએ ને તો પણ આપણને ઠંડી જેવું વાતાવરણ લાગતું હોય. મહા મહિનામાં મહાશિવરાત્રિ આવે એની આજુબાજુનો સમય છે, ફૂલ ઠંડી પડતી હોય, સૂર્યના કિરણો આપણે આરામથી સહન કરી શકીએ. એટલે ભારવી એટલે તેજસ્વી સૂર્ય. એ તેજસ્વી સૂર્યોના કિરણો ક્યારે ઠંડા પડી જાય? તો કે માઘ મહિનામાં. એટલે આ કવિએ પોતાનું નામ માઘ એટલા માટે રાખેલું છે એમ કીધું. મહિના ઉપરથી પોતાનું નામ લખેલું છે. અહીંયા ઘણા શબ્દો મેં હાઇલાઇટ કરેલા છે. હાઇલાઇટ કરેલા છે મતલબ તો કે એની નીચે મેં અંડરલાઇન કરેલી છે. આ લીટી કરવાથી તમે પેન્સિલથી કદાચ પરીક્ષામાં લખો અને આ વસ્તુ તમે પેન્સિલથી હાઇલાઇટ કરો અથવા બ્લેક પેન છે કે બ્લુ જેલ પેન છે એનાથી તમે એને હાઇલાઇટ કરો ને તો આ શબ્દો બધા એકદમ ઉભરતા દેખાય. જોનાર પરીક્ષકો હોય એ તમારું આ પેપર જોવે ને આ શબ્દો બધા એની નજર સામે આવે એટલે આપણને પૂરેપૂરા માર્ક મળી રહે. હવે સંસ્કૃતમાં અમુક સેન્ટેન્સ આવશે, એના અર્થ સહિત તમે લખી શકો. જેમ કે મેઘે માઘે ગતમ વયઃ. મેઘે માઘે ગતમ વયઃ, આનો અર્થ થાય મેઘદૂત અને માઘે એટલે માઘ કાવ્ય ના પરિશીલનમાં ઉંમર ચાલી જાય. મેઘે માઘે ગતમ વય, આનો અર્થ થાય મેઘદૂત અને માઘ કાવ્યના પરિશીલનમાં. આ બે ભણી લ્યો ને. મેઘદૂત મહાકવિ કાલિદાસનું ખંડ કાવ્ય છે મેઘદૂત, અને માઘ કાવ્ય એટલે શિશુપાલ વધ. આ બે તમે ભણી લ્યો એટલું આની અંદર ડીપ નોલેજ છે, ઊંડું જ્ઞાન રહેલું છે કે આ તમે ભણી લ્યો ને આપણી ઉંમર વીતી જાય એટલું આ ટફ છે. એટલે કીધું છે મેઘે માઘે ગતમ વયઃ, મેઘદૂત અને માઘ કાવ્યના પરિશીલનમાં ઉંમર વીતી જાય છે અથવા ઉંમર ચાલી જાય છે. બીજું કવિઓએ એવું કીધું છે કાવ્યેષુ માઘ. કાવ્યેષુ માઘ કવિ કાલિદાસ. કાવ્યેષુ માઘ કવિ કાલિદાસ, આનો અર્થ થાય કાવ્યમાં માઘ કાવ્ય, માઘ કાવ્ય એટલે શિશુપાલ વધ, અને કવિઓમાં કાલિદાસ શ્રેષ્ઠ છે. આખું લખવું હોય તો લખી શકાય કાવ્યમાં માઘ કાવ્ય અને કવિઓમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ છે. કાવ્યમાં માઘ કાવ્ય એટલે શિશુપાલ વધ, કવિઓમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ છે. ધોરણ 11માં મહાકવિ કાલિદાસની ટૂંકનોંધ આવી ગઈ. એમાં એવું કહેવામાં આવ્યું છે કે એક વખત કવિઓની ગણતરીના સમયે કાલિદાસનું નામ ટચલી આંગળી ઉપર આવ્યું. એકદા કવિ નામ ગણના પ્રસંગે કાલિદાસા નામ કનિષ્ઠિકા બભુવા. એક વખત કવિઓની ગણતરીના સમયે કાલિદાસનું નામ ટચલી આંગળી ઉપર આવ્યું. અદ્યપી આજે પણ કાલિદાસ જેવા કોઈ કવિ થયા નહીં. આજની તારીખમાં કાલિદાસ જેવા શ્રેષ્ઠ કવિ કોઈ ન થયા. એટલે અનામિકા સાર્થવતી બભુવ. અનામિકા એટલે આ ચોથી આંગળી જેનાથી આપણે ચાંદલો કરીએ છીએ એનું નામ છે અનામિકા. બધી આંગળીઓના નામ છે કનિષ્ઠિકા, અનામિકા, મધ્યમા, તર્જની, અંગુષ્ઠ. કાલિદાસનું નામ ટચલી આંગળી ઉપર આવ્યું એનો મતલબ કવિઓની ગણતરી ચાલતી હતી. સર્વશ્રેષ્ઠ કવિ કોણ? તો કે કાલિદાસ. પહેલું વહેલું કાલિદાસનું નામ આવ્યું. આજ કાલિદાસ જેવા કોઈ કવિ નો થયા ને એટલે આ આંગળીનું નામ શું છે? તો કે અનામિકા. અનામિકા એટલે શું? તો કે જેનું નામ નથી તે.
તો આ આંગળીનું નામ જ પડ્યું નહીં. એમ કોઈ કવિએ કીધું કે અનામિકા આંગળી, આ નામ વગરની આંગળી રહી ગઈ. કાલિદાસ જેવા કોઈ કવિ ન થયા, એના કારણે આ આંગળી અનામિકા બની ગઈ. એનું કોઈ નામ જ પાડવામાં આવ્યું નહીં. આવી રીતના કાલિદાસને અને માઘ કાવ્યને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યા. કાવ્યમાં માઘ કાવ્ય અને કવિમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ છે. ત્યાર પછીનું આપણે વાક્ય લખી શકીએ, ટેક્સ્ટ બુકમાં આપ્યું જ છે. નવ સર્ગ ગતે માઘે નવ શબ્દ ન વિદ્યતે. નવ સર્ગ ગતે, નવ સર્ગ વીતી જાય. માઘે એટલે માઘ કાવ્યના નવ સર્ગ ગતે, માઘે માઘ કાવ્યના નવ સર્ગ વીતી જાય ને ત્યાં સુધીમાં તો નવ શબ્દ ન વિદ્યતે, નવો શબ્દ જાણવાનો બાકી રહેતો નથી. કેટલા વિદ્વાન હશે માઘ કવિ કે એણે 20 સર્ગનું આ મહાકાવ્ય લખ્યું. એમાં એણે શરૂઆતના 9 સર્ગ સુધી તો એક અક્ષર કે શબ્દ રિપીટ થતો નથી, એક શબ્દ બીજી વાર આવતો નથી. એટલે કીધું છે કે નવ સર્ગ ન વિદ્યતે, 9 સર્ગ વીતી જાય ને ત્યાં સુધીમાં તો નવો શબ્દ જાણવાનો બાકી રહેતો નથી. એટલા પર્યાય શબ્દ મહાકવિએ લખેલા છે. હજી આપણે એક વાક્ય લખ્યું હોય તો લખી શકીએ કે માઘે સંતિ ત્રયો ગુણાહ. માઘે સંતિ ત્રયો ગુણાહ. માઘે એટલે માઘમાં, સંતિ એટલે છે ત્રયો ગુણાહ, 3 ગુણ છે. માઘમાં 3 ગુણ છે. ક્યાં 3 ગુણ છે? આખો શ્લોક છે. ઉપમા કાલિદાસસ્ય, કાલિદાસ જેવી ઉપમા. ભારવેર અર્થ ગૌરવમ, ભારવી જેવું અર્થ ગૌરવ. દંડીનઃ પદલાલિત્ય, દંડી જેવું પદલાલિત્ય રચી શકે છે. કાલિદાસ તો એક ઉપમા માટે પ્રસિદ્ધ થયા. કાલિદાસ જેવી ઉપમા કોઈ ન આપી શકે. કાલિદાસ ઉપમા માટે શ્રેષ્ઠ કવિ થયા. કાલિદાસ જેવી ઉપમા ભારવી નામના કવિ થયા, જેણે કિરાતાર્જુનિયમ લખ્યું. એ કિરાતાર્જુનિયમના રચયિતા ભારવી, એના જેવું પદલાલિત્ય. અને દંડીનઃ પદલાલિત્ય, દંડી જેવું પદલાલિત્ય કોઈ રચી ન શકે. ભારવી જે કવિ થયા એનો અર્થ ગૌરવ, એટલો અર્થ એનો ડીપમાં હોય કે કોઈ એનો શ્લોક, તમે કિરાતાર્જુનિયમનું આપણે ચોથું કાવ્ય ભણવાનું આવશે, એમાં ચોથા કાવ્યમાં તમે જોશો તો એમ થઈ જશે કે ઓહો કેટલો આનો ગૂઢ ભાવાર્થ છે. વિદ્વાનોએ ભારવીની શૈલીને નારિકેલ પાક આરે હરખાવી છે. નારિકેલ પાક એટલે નાળિયેર જેવી. નાળિયેર કેવું હોય તો કે ઉપરથી મજબૂત અને અંદરથી એકદમ મીઠું અને કોમળ હોય છે. તો ભારવીની રચના એ સર્વશ્રેષ્ઠ નારિકેલ પાક સાથે સરખાવેલી છે. તો કાલિદાસ ઉપમા માટે પ્રસિદ્ધ થયા, ભારવી અર્થ ગૌરવ માટે, અને દંડી થયા પદલાલિત્ય માટે. પદલાલિત્ય એટલે શ્લોકોની રચના કરી શકે, એક જ અક્ષર ઉપરથી એના એક એક અર્થ કેવા થતા હોય. શંકર ભગવાનની સ્તુતિનો એક શ્લોક છે, યત્કંઠે ગરલમ વિરાજ તિતરામ શીર્ષે ચ મંદાકિની ઉત્સંગે ચ શિવા મુખમ કટિતટે શાર્દૂલ ચર્માંબરમ માયાયસ્ય ઋણાબ્ધિ વિશ્વમખિલમ તસ્મૈ નમઃ સંભવે. છેલ્લી લીટીમાં પદલાલિત્ય, જંબુવત જલબિંદુવત જલજવત જંબાલવત જાલવત. આ થઈ એવી રચના. છેલ્લીમાં બધાય જથી ચાલુ થાય, વત શબ્દ સાથે જોડેલા છે. તો માઘમાં 3 ગુણ છે. કાલિદાસ જેવી ઉપમા, ભારવી જેવું અર્થ ગૌરવ અને દંડી જેવું પદલાલિત્ય રચી શકે. એટલે માઘમાં 3 ગુણો છે. માઘે સંતિ ત્રયો ગુણા, અર્થાત માઘમાં 3 ગુણો છે. માઘમાં 3 ગુણો છે. છેલ્લો પોઈન્ટ આવે, માઘ સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય કવિ તરીકે સ્થાન ધરાવે છે.
છેલ્લે પાછું બટર પોલિશ મારી દેવાનું, શરૂઆતમાં અને છેલ્લે અદ્વિતીય કવિ, સર્વશ્રેષ્ઠ કવિ, આવી રીતના પોઈન્ટ પાડીને લખવાનું. આટલા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જે અંડરલાઇન કરેલા વર્ડ લખેલા છે એ બધા MCQમાં આવે. અહીંયા સુધી રાખીએ. ફરી નેક્સ્ટ લેક્ચરમાં બીજા કવિ સાથે મળશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.